રાજકોટ મનપાનું 3604.90 કરોડનું બજેટ મંજૂર થયું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 95 કરોડનો કરબોજ ફગાવ્યો છે. 45 કરોડના વિકાસ કાર્યોનો ઉમેરો કરવામાં આવ્યો તો રાજકોટમાં પ્રથમ વખત 3 પિંક બસ શરૂ કરવામાં આવશે. બિલ્ડરો અને ડેવલપર્સ માટે રાહત અને 2026માં મનપા વ્યાજ માફી લાવી. મિલકત પાણી વેરોમાં કુલ 10,000 રૂપિયાની માફી, ત્યારે મિલકત વેરાના ચડત વ્યાજમાં પણ રાહત આપવામાં આવી. મહિલા પાર્કની જેમ દિવ્યાંગ પાર્ક પણ બનાવવામાં આવશે. સિનિયર સિટીઝનના નામના વૃક્ષ મનપા વાવશે તો મનપાની નવી સેન્ટ્રલ ઝોનની ઓફિસ બનાવવામાં આવશે. મિલકત વેરો અને પાણી વેરો મળીને કુલ 10,000 રૂપિયાની માફી આપવામાં આવશે. વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર અને નવું મોડર્ન ફૂડ ઝોન. વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે 1995 પૂર્વે રાજ્ય સરકારનું બજેટ 5,000 કરોડ રૂપિયાનું નહોતું, પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મનપાનું બજેટ 3,606 કરોડ સુધી પહોંચ્યું છે. એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને નવી દિશા આપતો મહત્વપૂર્ણ પારસ્પરિક વેપાર કરાર થયો છે. આ કરાર હેઠળ બાંગ્લાદેશ યુએસના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનોને પોતાના બજારમાં વિશેષ એક્સેસ આપશે, જેમાં મશીનરી, વાહનો, તબીબી ઉપકરણો, ઉર્જા ઉત્પાદનો અને કૃષિ માલનો સમાવેશ થાય છે. બીજી તરફ બાંગ્લાદેશમાંથી આયાત થતા માલ પર અમેરિકા ટેરિફ ઘટાડીને 19% કરશે અને ચોક્કસ ઉત્પાદનો માટે શૂન્ય ટેરિફની સુવિધા પણ આપશે. કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે બાંગ્લાદેશી વસ્ત્રોને યુએસ બજારમાં વધુ તક મળશે. આ કરારમાં શ્રમ અધિકારો, પર્યાવરણીય સંરક્ષણ, બૌદ્ધિક સંપત્તિ સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ દ્વારા આશરે $3.5 બિલિયન યુએસ કૃષિ ઉત્પાદનો તેમજ વિમાન ખરીદીના કરારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કરાર બંને દેશો વચ્ચે આર્થિક સહકારને મજબૂત બનાવશે અને વેપાર તથા રોકાણ માટે નવી તકો ઊભી કરશે. એએમસીનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ થયું અને 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું. ડ્રાફ્ટ બજેટમાં ₹1,500 કરોડના વધારો કરવામાં આવ્યો તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. એએમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને ₹5 લાખના બજેટનો વધારો કરવામાં આવ્યો. તેમજ અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જીમ બનવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો ડ્રાફ્ટ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ બજેટ રજૂ કર્યું છે અને અનેક સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જીમ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તો ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને ₹5 લાખના બજેટનો વધારો કરવામાં આવ્યો છે. તો એમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો આ વખતે કરવામાં આવ્યો છે. આ બજેટ ગરીબ, મહિલા, વિદ્યાર્થી, યુવાન અને વૃદ્ધ એમ દરેક વર્ગ માટેનું સર્વસમાવેશી સર્વેના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારું છે. મહાનગરપાલિકાનું 26-27ના વર્ષનું વાત કરવામાં આવે તો માનનીય કમિશનર શ્રીએ જે બજેટ રજૂ કર્યું હતું 17,018 કરોડ રૂપિયાનું, એની અંદર અમદાવાદ કોર્પોરેશનના અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલર મિત્રો અને પ્રજા દ્વારા લગભગ 2600 કરતાં વધારે કે પ્રજાની જન ભાગીદારી બને એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. એ સૂચનોને આધારે આ બજેટ મુખ્યત્વે તૈયાર કરવામાં આવ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર આપવામાં આવી. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મૂક્યા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.
તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી છે। સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી છે કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી। આ ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે। એની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે। અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે। હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે। અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો, તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે, તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે। અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા। એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બહાર જાય, અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ, કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે। જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું તો નડિયાદ વરિયાળી માર્કેટ પાસે ભંગાણ થયું। ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। મુખ્ય રસ્તા ઉપર થઈ રહ્યું હતું ખોદકામ, ત્યારે ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતા જ મોટો અવાજ પણ આવ્યો હતો। ગેસ લીકેજ થયો હતો અને ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। તો ગેસ લીકેજ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। લગભગ અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજને બંધ કરવામાં આવ્યો હતો। શંકલેશ્વરમાં જાહેર માર્ગ પર પાણી ગડખોલ પાટિયા પાસે કેનાલ ઓવરફ્લો થઈ છે, ત્યારે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું છે। ભરૂચ જિલ્લાના ગડખોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા જાહેર માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું। ત્યારે ગડખોલ પાટિયા ખાતે આવેલ આયાપા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવું પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વાત કરીએ તો વગર ચોમાસે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। દ્વારકા વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। તો ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ। નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। 32 દરવાજા ધરાવતા ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે।